વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે એક્ટિવિટી 2 જોઈશું. મિત્રો આપણે એક્ટિવિટી 1 જોઈ ગયા. અહીંયા શું આપેલું છે એક્ટિવિટી 2માં? રીડ એન્ડ એન્જોય. રીડ એટલે વાંચો અને એન્જોય અને આનંદ માણો. અહીંયા નાટક સ્વરૂપે આપેલું છે, બે નાટક આપેલા છે, બરાબર મિત્રો. અ કી ટુ હેવન, કી એટલે ચાવી. અ કી ટુ હેવન, કી એટલે ચાવી. હેવન એટલે સ્વર્ગ, સ્વર્ગની ચાવી, બરાબર. અ પ્લે નાટક, રમત. સીન 1, એમાં સીન 1 અને સીન 2 બે નાટક. પડદો પડે છે, નાટક ચાલુ થાય છે, પાછું બ્રેક પડે છે. નાટકમાં એવું હોય છે ને મિત્રો, એ રીતે અહીંયા નાટક 1 અને નાટક 2 આપેલા છે, આપણે જોવાના છે, બરાબર. ક્લાસમાં પણ તમે નાટક ભજવી શકો છો મિત્રો, બરાબર, રમી શકો છો. તો જોઈશું, ધ્યાન આપજો, બરાબર મિત્રો. અહીંયા અમુક વર્ડ્સ અઘરા હોય એ તમે શું કરજો, નોટ કરજો. કિંગ્સ કોર્ટ, અહીંયા કિંગ્સ, કિંગ્સ એટલે અહીંયા બહુવચન આપેલું નથી, પણ શું આપેલું છે? એપોસ્ટ્રોફી એસ, એટલે ની, નો, ની, નું, ના, બરાબર. એટલે કિંગ્સ કોર્ટ ઓફના અર્થમાં, બરાબર. કોર્ટ એટલે શું થાય? દરબાર. કિંગ્સ કોર્ટ, રાજાનો દરબાર. તેનાલી રમન, કોણ છે તેનાલી રમન? કોર્ટિયર 1, કોર્ટિયર એટલે દરબારી. કોર્ટિયર 2 આર વેઇટિંગ, વેઇટિંગ એટલે રાહ જોઈ. ફોર ધ કિંગ, રાજાને. કિંગ એટલે રાજા, કિંગ એટલે શું થાય? રાજા. વેઇટિંગ એટલે રાહ જોવી. કોની? દરબારી. કોર્ટિયર 1, કોર્ટિયર 2 અને તેનાલી રમણ. તો તેનાલી રમન દરબારી 1 અને દરબારી 2 રાજાની રાહ જોઈ રહ્યા છે. There is a sound of trumpets and drums. There is a sound, sound એટલે અવાજ. There is a sound of trumpets એટલે તુરાઈ, and drums એટલે ઢોલ. ત્યાં ઢોલના અવાજ આવે છે. શેના? તુરાઈ અને ઢોલના અવાજ આવે છે. The king walks in and all the courtiers stand up. The king walk, રાજા ચાલીને અંદર પ્રવેશે છે. And all the courtiers stand up, અને બધા દરબારીઓ ઊભા થાય છે. બધા દરબારીઓ અહીંયા બધા આપેલા છે, પણ દરબારીઓ કેટલા હતા? 2 જ હતા. અહીંયા બધા આપેલું છે, પણ બધામાં કેટલા હતા? 2 જ. કોર્ટિયર 1 અને કોર્ટિયર 2. જેવા રાજા અંદર આવે છે, ચાલે છે, અંદર પ્રવેશ કરે છે, એટલે દરબારીઓ બધા દરબારીઓ શું થાય? ઊભા થાય છે. ઓલ આપેલું છે, એટલે બધા દરબારીઓ ઊભા થાય છે. તેનાલી રમન એન્ડ કોર્ટિયર્સ ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી. જે તેનાલી રમન અને જે દરબારી છે કહે છે કે સુપ્રભાતમ રાજન. ધ કિંગ ગુડ મોર્નિંગ, રાજા શું કહે છે? ગુડ મોર્નિંગ. વેર આર માય મિનિસ્ટર્સ ટુડે? શું કહે છે? મિનિસ્ટર એટલે મંત્રી, મિનિસ્ટર એટલે મંત્રી. શું કહે છે? સુપ્રભાતમ, રાજા કહે છે સુપ્રભાતમ. વેર ક્યાં છે? આર છે, માય મારા મંત્રીઓ. આજે મારા મંત્રીઓ ક્યાં છે? એવું કોણ પૂછે છે? રાજા પૂછે છે. આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. આઈ વિલ ડિસ્કસ, ડિસ્કસ એટલે ચર્ચા કરવી. ધ ન્યૂ રોડ નવો રોડ, પ્રોજેક્ટ એટલે યોજના, વિથ ધેમ તેમની સાથે. હું તેમની સાથે રસ્તાની નવી યોજના વિશે ચર્ચા કરીશ. રાજા એમ પૂછે છે કે મંત્રીઓ ક્યાં છે? આજે મારા મંત્રીઓ ક્યાં છે? હું તેમના સાથે નવા રોડની યોજના વિશે ચર્ચા કરીશ. એટલે કોર્ટિયર 2 શું કહે છે? દરબારી 2 એ શું કહે છે? યોર મેજેસ્ટી, રાજન, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેઝ. કિંગડમ એટલે રાજ્ય, કિંગડમ એટલે રાજ્ય. સાધુ ઇઝ ઇન અવર, અવર એટલે આપણા, ઇન એટલે માં. સાધુ, મહાન સાધુ આપણા રાજ્યમાં છે. આજકાલ એક મહાન સાધુ, ધીસ ડેઝ, આજકાલ એક મહાન સાધુ આપણા રાજ્યમાં છે. ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુસ કેમ્પ. કેમ્પ એટલે શિબિર.
મિનિસ્ટર મંત્રીઓ આર એટ ધ સાધુસ કેમ્પ એટલે સાધુની શિબિરમાં છે. મંત્રીઓ તે સાધુની શિબિરમાં છે. રાજા પૂછે છે કે મંત્રીઓ ક્યાં છે એટલે દરબારી એવું કહે છે. શું કહે છે? આજકાલ એક મહાન સાધુ આપણા રાજ્યમાં છે. આપણા રાજ્યમાં એક મહાન સાધુ આવ્યા છે અને મંત્રીઓ છે તે સાધુની શિબિરમાં છે. ધ કિંગ અ સાધુ અ ગ્રેટ સાધુ. શું કહે છે? સાધુ અ ગ્રેટ મહાન, ગ્રેટ એટલે મહાન સાધુ. વુ ઇઝ ધીસ સાધુ. વુ એટલે કોણ, ઇઝ એટલે છે, ધીસ આ સાધુ, આ સાધુ કોણ છે? રાજા પૂછે છે. વુ એટલે કોણ, ઇઝ એટલે છે, ધીસ એટલે આ અને સાધુ. બરાબર, આ સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. આઈ ડોન્ટ, ડુ નોટ નો શોર્ટ ફોર્મ છે. હું, આઈ એટલે હું, ડુ નોટ, નો એટલે જાણતો, હું કંઈ જાણતો, એનીથિંગ એટલે કંઈક, અબાઉટ હિમ તેના વિશે, મને તેના વિશે કંઈ ખબર નથી. આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ, મને તેના વિશે કંઈ ખબર નથી. ડુ યુ નો સમથિંગ રમન. ડુ યુ નો તું જાણે છે, સમવન કંઈક, રમણ એટલે શું કહે છે? તને કંઈ ખબર છે રમન? તને કંઈ ખબર છે રમન? રમન શું કહે છે? યોર મેજેસ્ટી. રાજન, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. હર્ડ એટલે સાંભળ્યું. આઈ હર્ડ મેં સાંભળ્યું. અબાઉટ ધીસ સાધુ, અબાઉટ વિશે, હર્ડ એટલે સાંભળ્યું. ધીસ સાધુ આ સાધુ વિશે સાંભળ્યું હતું. મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયસ. હી કમ્સ તે આવે છે, કમ આવે છે, ફ્રોમ ધ હિમાલયસ હિમાલયમાંથી આવે છે. તે સાધુ ક્યાંથી આવે છે? હિમાલયમાંથી આવે છે. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ. પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરે છે. પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું. કોઇન્સ એટલે સિક્કા. હોલીએશ એટલે પવિત્ર ભસ્મ. એન્ડ ફ્રૂટ ફ્રોમ હર એર. એર એટલે હવા. ફળ અને ફ્રૂટ એટલે ફળ. તે હવામાંથી સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. કેન, હી કેન કરી શકે છે. હી કેન પ્રોડ્યુસ ઉત્પન્ન કરી શકે. શું? સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. એવું કોણે કીધું? રમને. કોર્ટિયર 1. એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ એવરી ડે. ટેન્ટ એટલે તંબુ. ટેન્ટ એટલે શું થાય? તંબુ, તંબુ. ક્યુ એટલે હાર, હારમાળા, લાંબી લાઈન, લોંગ લાંબી. એન્ડ ધેર અને તેઓ અને તેના ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ એવરી ડે. એટલે શું કહે છે? અને રોજ તેના તંબુની સામે લોકોની લાંબી હાર હોય છે. લાંબી હાર હોય છે અને ત્યાં જે છે ત્યાં તંબુની સામે લોકોની લાંબી હાર હોય છે. દે ઓફર હિમ ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, એનિમલ્સ, ગ્રેન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ. દે એટલે તેઓ. ઓફર, ઓફર એટલે આપે છે. તે ઓફર આપે છે. તે આપે છે હિમ તેઓને ગોલ્ડ કોઇન્સ સોનાના સિક્કા. ગોલ્ડ કોઇન એટલે ગોલ્ડ એટલે સોનાના સિક્કા. ક્લોથ્સ કપડાં, એનિમલ્સ પ્રાણીઓ, ગ્રેન્સ એટલે અનાજ, વેજીટેબલ્સ એટલે શાકભાજી, એન્ડ ડ્રાય ફ્રૂટ સૂકો મેવો. ઓફર ધરે છે, આપે છે. તેઓ તેને સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકો મેવો આપે છે. એવું કોર્ટિયર 1 કહે છે. કોર્ટિયર 2 શું કહે છે? હી કેન ક્યુર એની ઇલનેસ બાય પૂજા.
હી કેન ક્યુર, તે ઉપચાર, ક્યુર એટલે ઉપચાર કરવો, ઇલનેસ એટલે બીમારીનો, બાય પૂજા, પૂજા દ્વારા કોઈ પણ બીમારીનો ઉપચાર કરી શકે છે. શેના દ્વારા? ક્યુર એટલે ઉપચાર, ઇલનેસ એટલે માંદગી, બીમારી, એની એટલે કંઈ પણ, પૂજા એટલે પૂજા, બાય એટલે દ્વારા. હી કેન ક્યુર એની ઇલનેસ બાય પૂજા, તે પૂજા દ્વારા કોઈ પણ માંદગીનો ઉપચાર કરી શકે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. સમ એટલે રકમ, બિગ એટલે મોટી, પે એટલે ચૂકવવું, નીડ એટલે જરૂરિયાત માટે, પણ તેના માટે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. તેના માટે. તેના માટે શું કરે છે? તમારે તેને મોટી રકમ ચૂકવવી પડે. કોટિયર 2 કહે છે કે પૂજા દ્વારા એ કોઈ પણ માંદગીનો ઉપચાર કરી શકે, પણ તમારે તેના માટે મોટી રકમ ચૂકવવી પડે. ધ કિંગ ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ છે. કિંગ શું કહે છે? ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ છે. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. આઈ વોન્ટ હું ઈચ્છું છું, ટુ નો મોર અબાઉટ વધુ, એના વિશે, ધીસ સાધુ આ સાધુ વિશે વધુ જાણવું છે મારે એમ. આઈ વોન્ટ હું ઈચ્છું છું કે આ સાધુ વિશે વધારે કંઈક જાણવું એમ. બટ યુ કેન ગો નાવ. પણ તમે હવે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ ચર્ચા કરવી, અબાઉટ વિશે, ધીસ આ સાધુ વિશે, વિથ રમન ઓનલી હું ફક્ત રમણ સાથે આ સાધુ વિશે ચર્ચા કરીશ. ધ કોર્ટિયર્સ લીવ. દરબારીઓ જાય છે. એટલે એને કોના જોડે વાત કરવી છે? રમન જોડે જ વાત કરવી છે. દરબારીઓને એમને ત્યાંથી જવાનું કહે છે. ધ કોર્ટિયર લીવ્સ એટલે જવું. દરબારીઓ જાય છે. ધ કિંગ, રમન, વોટ ડુ યુ થિંક? શું ડુ યુ થિંક? રમન, તમને શું લાગે છે? ઇઝ હી અ રિયલ સાધુ? રિયલ એટલે સાચો. શું તે સાચો સાધુ છે? ઇઝ છે, હી તે, રિયલ એટલે સાચો, સાધુ એટલે સાધુ. શું તે સાચો સાધુ છે? ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. ગુડ સાધુ એટલે સારો સાધુ, નેવર એટલે કદી નહીં, નેવર એટલે કદી નહીં, ચાર્જ કિંમત, મની પૈસા, ફોર ધેર સર્વિસ સેવા માટે, સર્વિસ એટલે સેવા માટે. સારો સાધુ તેમની સેવા માટે કદી પૈસા માગે નહીં. એ જે રાજા રમને કહે છે તને શું લાગે છે? આ સાચો સાધુ છે કે સાચી સેવા કરવા માટે એ કદી પૈસા માગે નહીં. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે. વી નીડ આપણે જરૂરિયાત છે. કીપ વોચ એના ઉપર નજર રાખવાની. ઓન ધીસ સાધુ આ સાધુ પર આપણે કીપ વોચ એ નજર રાખવાની જરૂર છે. રમન, યસ યોર મેજેસ્ટી. રમન શું કહે છે? યસ યોર મેજેસ્ટી. હા રાજા. આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. મને પણ કંઈક અનુચિત લાગે છે એમ. મને પણ એવું કંઈક ફીલ થાય છે આ ખોટું છે એમ, રોંગ ખોટું લાગે છે એમ, મને પણ કંઈક ખોટું લાગે છે એમ. ધ કિંગ, રમન, ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. રમણ, ગો ટુ હિઝ કેમ્પ તું તેની શિબિરમાં જઈ અને ફાઇન્ડ શોધી કાઢ, આઉટ મોર અબાઉટ ધીસ સાધુ આ સાધુ વિશે માહિતી શોધી કાઢ એમ.
તું કંઈક એના વિશે શોધી કાઢ, મોર કંઈક શોધી કાઢ એમ. રમણ તેની શિબિરમાં જઈ આ સાધુ વિશે તું કંઈક માહિતી શોધી કાઢ. રમણ કે સર્ટેનલી, સર્ટેનલી ચોક્કસ, સર, સાહેબ. બરાબર. એટલે કિંગ એ સાધુ આવ્યો છે, સાધુ વિશે બધી માહિતી જાણવા માંગે છે. એટલે કોને મોકલે છે? રમણને મોકલે છે. અને કોર્ટિયરને કહે છે તમે આવડા મારે ખાલી રમણ જોડે જ વાત કરવી છે, તમે જાઓ. એટલે કોર્ટિયર દરબારીઓ જતા રહે છે અને કોના જોડે? રમણ જોડે વાત કરે છે કે આપણે આ સાધુ ઉપર નજર રાખવાની જરૂર છે, કારણ કે પૈસા સારો સાધુ તેમની સેવા માટે કદી પૈસા માગે નહીં. એટલે એના ઉપર શું કરવાનું છે? નજર રાખવાની જરૂર છે. આ નાટકમાં મિત્રો તમને ખબર પડી હશે. તમારે જોડે ચોપડી પણ ખુલ્લી રાખવાની છે. જે શબ્દો તમને મિનિંગ્સ અઘરા લાગે એ તમારે શું કરવાના છે? નોટ કરવાના છે. મિત્રો 5 વાર લખવાના છે અને તૈયાર કરવાના છે. બરાબર. પરીક્ષામાં તમારે ફકરા ઉપરથી પ્રશ્નો પૂછાય છે, એટલે ધ્યાન રાખવાનું છે.